સ્વર્ગ તમે તમારા કુટુંબ પરિવારમાં આનંદમાં રહી શકો, હર હંમેશા સારું જીવન જાય, કુટુંબ પરિવારમાં એકતા હોય, એકદમ દિન પ્રતિદિન આનંદ, બધાના આમ શરીર જુદા હોય પણ આત્મા એક હોય અને તમને દરેક વસ્તુની સમજણ હોય, કોને કેવો જવાબ દેવાય, કેટલો વિવેક અને ખુશખુશાલી વાળું જીવન હોય, ભક્તિમય જીવન હોય, આનંદમય જીવન હોય, તો અમે સંતો એમ કહે છે કે એ સ્વર્ગ જ છે. નરક જેને કોઈ ખાણીપીણીની ખબર નથી, રહેણી કેણીની ખબર નથી, પોતે દુઃખી થાય અને બીજાને દુઃખી કરે, એના જેવું કોઈ નરક નહીં. એક એક દિવસ વસમો લાગે એના પરિવાર, એટલા બધા બીતા હોય, કાંઈ આવે એ પેલા જમી લે અને કાંઈ જતા રહે પછી જમાય, તો એ નરક છે જીવતું જા. સ્વર્ગ અને નરકની વ્યાખ્યા આટલી જ છે, બાકી કોઈ કઈ ઉપર સ્વર્ગ નથી, નીચે નથી. સ્વર્ગ તમે સારું જીવન જીવી શકો, તમારા થકી કોક સારો અહેસાસ કરે, સારો અનુભવ કરે, તમારા આવવાથી કોઈને આનંદ થાય, તો એ જેવું કોઈ સ્વર્ગ નથી. એક હોય ને એની રાહ જોવાથી કે ક્યારે આવે, ક્યારે બેસે, એ બોલતોય સારો લાગે, અને એક દી એમ થાય કે આ જતો રહે તો સારું, અને એમ થાય કે આ નો બોલે ને તો સારું કંઈક, અને આ બોલશે તો કંઈક એક બોલતો સારો લાગે અને એક મૂંગો રહે તો સારો લાગે, મતલબ કંઈક. એટલે સ્વર્ગ બેટા એવું સ્વર્ગ તમે તમારા જાતે તમે અંદરથી આનંદમાં રહો, અને અંદરથી આનંદ ક્યારે આવે કે તમને દરેક વસ્તુનો સંતોષ, તમે તમારા મનોબળ ઉપર દ્રઢ છો, કોઈ દાથી તમે દુઃખ પહોંચાડવાની તમને અંદરથી એવું ન થાય, એમ અંદરની ભીતિ જેવી, મારાથી લોકોને આનંદ થવો જોઈએ, મારાથી કોઈને દુઃખ પહોંચે એવું વાણી વર્તન ન થાય, એવું એનો ભાવ, અને એના થકી જ એ પોતે સારું જીવન જીવે, બીજાને સારું જીવન જીવડાતા શીખવાડે, તો એ સ્વર્ગ જ છે. બસ સ્વર્ગની ને નરકની આ જ પોલીસ છે, બીજું કંઈ નથી. તમે જોજો અમુક દિવસો એવા આનંદમય જતા હોય કે તમને એમ થાય દિવસ ક્યાં જતો રહ્યો ખબર નથી, અને અમુક દિવસ તમે એવો થાય કાશ કંકાસ વાળો, તો તમારો દિવસ તો શું રાતે બગડે, રાતે ઊંઘ ન આવે. સમય નથી જતો, સુખનો સમય જલ્દી જતો રહેશે, બાકી દુઃખનો સમય કાઢવો બહુ અઘરો છે. કોઈનું મૃત્યુ સાંજે સૂર્યાસ્ત પછી થઈ ગયું હોય, પછી એની નનામી સવારે કાઢવાની હોય, પણ એ રાત બહુ વસમી લાગે છે, જલ્દી નથી નીકળતી. તમે જોજો આખી રાત બહુ કાઠી પડે છે, ઘડીક થાય લોકો ઘડિયાળમાં જો 10 વાગ્યા 11 વાગ્યા, આમ રાત જલ્દી જતી રહેશે. એટલે સ્વર્ગ અને નરકની તમે આમ ખાટલામાં ઉતા અને એ ભેગી શાંતિથી મસ્ત નિંદર આવી જાય તો એ સ્વર્ગ છે. પણ આદિ વ્યાધિ અને ઉપાધિઓ જેટલી હોય એ નરક છે, બીજું કોઈ નરક નથી. સુખી જીવન હશે તો 2 માળાની જગ્યાએ 5 માળા કરી શકશે, જ્યારે બેસવું હોય તો પોતે ભગવાનનું ભજન થશે, પણ દુઃખમાં નહીં, એને ભગવાનની નહીં યાદ આવે. चिंता से घटे चतुराई, दुख से घटे शरीर, कहेगे दास कबीर. चिंता चिता समान, एक चिंता
જે રહી એ તમને જેમ માણસને મૃત શરીરને બાળે એમ બાળે છે. ચિતા મરેલાને બાળે છે, ચિંતા જીવતાને બાળે છે. સત્સંગનો બેટા મતલબ જ એ છે. આ સત્સંગ આપણે કરી રહ્યા છીએ શાના માટે કરીએ? આમાંથી જે જીવ આનંદમાં રહી શકતો છે બીજાને એ આનંદ આપીએ. તારી જોડે જે હોય ને એ જ તું બીજાને આપીએ. તારો હસમુખો સ્વભાવ હશે તો જ તું બીજાને હસાવી. પણ તું આમ માઈ કાંગલાની જેવો બોતડો બેઠો હશો તો એ કોઈ તાકાત નથી કોઈ હશે. એટલે મહાપુરુષો કીધું કે હસમુખા ને હેતાળવા મરકીને કાઢે વેણ ભલે હોય પારકા પણ લાગે આપણા. એક મુસાફરી હોય ને 10-12 કલાકની તો જોડે કોઈ હસમુખો સ્વભાવ વાળો હોય ને તો 12 કલાક કેમ જતા રહે ને ખબર ન હોય. અને એક કોઈ માઈ કાંગલો હાવ બોતડા જેવો હોય તો 12 કલાક તો શું 12 મિનિટે કાઠી પડે. અને કાંઈ વણ જોતું કઈ ગાડી રિયા ઊભું કરે કે બાપુ ઓલો આવું કહેતો તો નહીં. આપણને એમ થાય કે આના કરતા મૂંગો રહ્યો જ તો. એટલે સ્વર્ગ બેટા એક છે ને આ સત્સંગનો મેન મારો ઉદ્દેશ એ છે કે તમારા હૃદયની અંદર જે જો કંઈક પડ્યું હશે સત્સંગ જ્ઞાન આનંદ એ જ તમે બાર બીજાને આપી શકશો. કારણ કે અમારા ગુરુજી વારંવાર કહેતા બેટા હૃદયમાં હોય ને એ જ હોઠ ઉપર આવે. હૃદયમાં હોય ને એ જ હોઠ ઉપર આવે, બીજું નવું આવે જ નહીં. તમારા અંદરના જે મંથનના વિચારો જે રહ્યા અંદરનું અર્થઘટન જે રહ્યું એ જ તમારાથી આવે. અહીંયા કોઈ ગામમાં ઓલો પીધેલો હોય ને એને એમ કોઈ સત્સંગ કરતો કરે એ જે નો